તો બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા ગામમાં બ્રિજની માંગ કલેક્ટર કચેરીએ ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ધરણા કર્યા હતા। ગામ નજીક બનાસ નદી પર બ્રિજ બનાવી આપવાની માંગ કરવામાં આવી। બેનરો હાથમાં લઈ અને લોકોએ કલેક્ટર કચેરીમાં પ્રદર્શન કર્યું હતું। પુલના અભાવે નદીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। પુલ નહીં તો વોટ નહીંના સૂત્રો સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। પાતીચા ગામના બાળકો કાકવાડા સહિત અમીરગઢ ગામની અંદર ભણવા માટે જાય છે। આવી કડકડી ઠંડીમાં ત્યારે ઠંડા પાણીઓ ખૂબ વહેણ વહે છે। આના કારણે બાળકો બીમાર પણ થતા હોય છે। તો આ અનુસંધાને અમારે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપી જણાવવાનું છે કે સાહેબ, અમારા ગામની અંદર 2022નું જો ખાતમુહૂર્ત થયું પુલ બનાવવા માટેનું, તો આજ દિન સુધી કામકાજ ચાલુ કરવામાં કેમ નથી આવતું અને કોના ઇશારે કામ બંધ કરવામાં આવ્યું છે? તાત્કાલિક ધોરણે કામકાજ ચાલુ કરવામાં, જો કામકાજ ચાલુ 1 મહિને કરવામાં નહીં આવે તો આનાથી 10 ગણી વધારે સંખ્યા લઈ અમે કલેક્ટર ઓફિસે ધરણા કરીશું અને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને આવનારી તમામ ચૂંટણીનો અમે ત્યાં બહિષ્કાર કરીશું। એ અમારી માંગ છે। આજે અમારી સાથે નાના ભૂલકાઓ છે, તે આજુબાજુ ગામના પૂર્વ સરપંચો છે, સરપંચ પણ અમારી સાથે છે। તમામ લોકોની એક માંગ છે, પુલ નહીં તો વોટ નહીં। 2022ની સાલની અંદર 4 વખત ખાતમુહૂર્ત કર્યા, એનો કોઈ મુહૂર્તનો આજો પાર નથી આવ્યો। મંડપ બોજા, અમે ભોજન સમારંભ કર્યું, ઢોલેણી વગાડ્યા, ખૂબ આનંદ મને આવ્યો, પણ આ દાડા સુધી ચહેરાઓ મુહૂર્ત કરવાવાળા કોઈ મને નજરમાં નથી આવતા। એને લીધે અમે સાહેબને આવેદનપત્ર આવ્યા છે અને જો આવતા સમયમાં જો સરખો જવાબ નહીં મળે તો અમે આંદોલન છેડીશું અને વોટિંગનો બહિષ્કાર કરીશું। 2022થી મોડીને આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીના માણસોએ જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ લોકો આવીને અહીંયા ખાતમુહૂર્ત કરે છે, મંદિરના અંદર મંડપો બધે છે, તમને આટલા કરોડની ગ્રાન્ટો આપી છે, એવી 4 વખતે મુહૂર્ત થયું છે। અને હાલના સંજોગોમાં જે કામ મંજૂર થઈ ગયું છે તો આ કોન્ટ્રાક્ટર કેમ કામ ચાલુ કરતો નથી? એનું કારણ મને એવું લાગે છે કે ચૂંટણી આવવાની તૈયારી ઉપર કામ ચાલુ કરો તો તેને વોટ મળે। હવે ભારતીય જનતા પાર્ટી એકદમ ડરી ગઈ છે, એના કારણે કામ ચાલુ થતું નથી। આ જો કામ ચાલુ તાત્કાલિકના ધોરણે નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરવા માટે તૈયાર છીએ। આખા ગામના લોકો આવી રીતે અમે કલેક્ટર સાહેબને મળવા માટે આવેદનપત્રક આપવા આવ્યા છીએ। અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે બનાસ નદી પર પુલ બનાવવાની માંગ સાથે કાકવાડા સહિત આજુબાજુના ગામના લોકો છે તે કલેક્ટર કચેરી પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો કે ગામ લોકો સહિત જે વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓ છે તે પણ પોતાનો અભ્યાસ છોડીને અહીંયા પુલ બનાવવાની માંગને લઈને પહોંચ્યા છે। મહત્વની વાત એ છે કે વર્ષોથી પુલ બનાવવાની માંગ છે। 4 વખત આ પુલના કામને લઈને તેનું ખાતમુહૂર્ત પણ કરાયું, ઢોલ નગારા પણ વગાડવામાં આવ્યા અને નેતાઓનું ફૂલહારથી સ્વાગત પણ કરાયું, પરંતુ વર્ષોથી જે પુલ છે તે બનાવવામાં નથી આવતો, જેને લઈને નાના ભૂલકા વિદ્યાર્થીઓ તેમજ તે તમામ જે ગ્રામના લોકો છે, પશુપાલકો છે, તે બનાસ નદીના પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે, જેને લઈને તેમને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેને લઈને આજે ગામના તમામ જે લોકો, વિદ્યાર્થીઓ સહિત અહીંયા પહોંચ્યા છે ને કલેક્ટર કચેરીએ પોતાના હાથની અંદર વિવિધ પ્રકારના બ્રિજ બનાવવાની માંગ તેમજ પુલ નહીં તો વોટ નહીં, ચૂંટણી બહિષ્કારની ચીમકી છે તેમને આ પેમ્ફલેટો દ્વારા ઉચ્ચારી છે ને તેઓ એક જ માંગ કરી રહ્યા છે કે જો આવનાર સમયની અંદર જો તેમના ગામની અંદર બ્રિજ નહીં બનાવવામાં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર તો કરશે, પરંતુ સાથે સાથે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરશે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।